સમય માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને આપ સર્વને જય મસીહ. આ સમયે હું પ્રભુનો ખૂબ આભાર માનવા માંગુ છું. ઇવન આઈ એમ બ્લેસ્ડ કે દાહોદ નગરીની અંદર એક નવો માઇલસ્ટોન 9 જણને દૃઢીકરણ કરાવીને પ્રથમ વખતે પ્રભુની મેજના ભાગીદાર કરવા અને એવા આ પ્રસંગને માટે પ્રભુનો આભાર માનું છું ને એમાં હું સામેલ થઈ શક્યો છું એટલે હું પ્રભુની સ્તુતિ કરું છું. જ્યારે આ જુવાનોને મેં જોયા આ રીતે ખુરશી પર આગળ બેઠેલા, મને મારો પોતાના દૃઢીકરણનો જે પ્રસંગ હતો એ યાદ આવી ગયો. એ સમયે મેં કદાચ મારી ભૂલ ના થતી હોય તમે 65 જેટલા લોકો હતા, સ્ટુડન્ટ જે કેન્ડિડેટ્સ છે, અને માન્ય બિશપ પોલ સાહેબ એ સમયે ડાવસ બિશપ હતા અને ઓક્ટોબર મહિનામાં આ રીતે વિશ્વ પ્રભુજનના દિવસે એ દ્રઢીકરણ થવાનું હતું. અને પછી એક એવો પ્રશ્ન આવ્યો કે 65 જણને આ રીતે દ્રઢીકરણ કરાવવું અને ઇટ વિલ બી ટુ ડેન્જર, અને માટે અમારા લોકો માટે સ્પેશિયલ દ્રઢીકરણની સર્વિસ એ દિવસે રાખવામાં આવી હતી. અને આઈ નેવર ફોરગેટ કે એ દિવસે પ્રથમ વખતે પ્રભુની મેજના ભાગીદાર થવું અને હાથમાં એ રોટલી પકડવી અને દ્રાક્ષરસ પીવો એ કંઈક અલગ જ પ્રસંગ હતો. એને માટે હું પ્રભુનો આભાર માનું છું ને આજુબાજુને પણ ખાસ તમે થોડીક વાર પછી એ દ્રઢીકરણમાં જોડાશો અને તમે પ્રભુની મેજના ભાગીદાર થશો. પણ એ સમયે આપણે આ દિવસ તમારા જીવનમાં બહુ યાદગાર બની રહે એવી પ્રભુને મારી પ્રાર્થના છે અને પ્રભુ તમને વિશેષ કૃપા પણ આપે. આવા સમયે આપણે પ્રાર્થનામાં માનીએ. પ્રભુ તમારો પુષ્કળ આભાર અમે માનીએ છીએ આ સમય માટે. પ્રભુ મારા મુખના શબ્દોને મારા હૃદયના વિચારો મારી આગળ માન્ય થાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ખ્રિસ્તવાળા ભાઈઓ અને બહેનો, આજનો જે દિવસ અને ખાસ કરીને સાંજનો જે આ સમય છે એ 2000 કરતા વધારે વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ જ રીતે પોતાના શિષ્યોની સાથે એ બેઠા છે અને એ જે રાતનો જે સમય છે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઐતિહાસિક બાબત એ કરવાને જઈ રહ્યા છે. અને માણસ જાતના ઇતિહાસની અંદર જાણે કે બહુ મોટું પરિવર્તન પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાવતા હોય એ રીતે આખો પ્રસંગ કે આપણને પવિત્ર શાસ્ત્રમાં એ જોવા મળે છે. એ રાત એ પાસ્કાની રાત હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને હવે પાસ્કાની રાત તરીકે જોતા નથી, પણ એક નવો કરાર ત્યાં સ્થાપન કરીને મારા અને તમારા જેવા વ્યક્તિઓને એ પ્રભુની મેજના એ ભાગીદાર બનાવે છે. કે જે નિયમ શાસ્ત્ર છે એ પ્રમાણે હું ને તમે ક્યારેય એ મંદિરમાં પ્રવેશી શકીએ નહીં, કારણ કે આપણે વિદેશી છીએ, આપણે યહૂદી નથી માટે. અને સાથે સાથે એટલા માટે પણ કે જો આપણે ઈચ્છતા હોઈએ છતાં પણ આપણે તે કામ ન કરી શકીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક દિવસે એ નવો કરાર સ્થાપીને જૂનાને એ નાબૂદ કરે છે અને મારા અને તમારા જેવા વ્યક્તિઓને એ પ્રભુ પોતાની સાથે, પોતાની સંગતમાં, પોતાના બાળક તરીકે, પોતાના કુટુંબના સભ્યો તરીકે એ સ્વીકારે છે. આ સમયે એ વાત પણ છે કે આ એ જ રાત છે કે જ્યાં અંગત કહી શકાય એવી વ્યક્તિ કે જેના પર બહુ વિશ્વાસ રાખવામાં આવ્યો હતો, જેને નાણાંની જવાબદારી સોંપવામાં આવી હતી, પણ એ નાણાંની લાલચની અંદર એ પ્રભુ ઈસુને પરત સ્વાધીન કરવાનું પણ કૃત્ય એ આ જ દિવસે કરે છે. જે શિષ્યો બહુ જ
ગર્વથી કહેતા હતા કે પ્રભુ અમે તને છોડીને નહીં જઈએ. પીટર જેવી વ્યક્તિ તો સમ ખાઈને કહે છે કે પ્રભુ મારે મરવું પડશે તો હું મરીશ તમારી સાથે, પણ તમને તો હું નહીં છોડું. પણ આપણે જોઈએ છે કે એક વ્યક્તિ એ ત્યાં પ્રભુ ઈસુને છોડીને એ ચાલી જાય છે. ચાલી જાય છે એટલું જ નહીં, પણ પીટર જેવી વ્યક્તિ છે તો 3 વખતે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે પીટર તારા પોતાના પર આધાર ન રાખીશ, કારણ કે 3 વખત તું મારો નકાર કરીશ. પણ એ કહે છે કે ના પ્રભુ, હું તો તમારી સાથે મરવાનું હશે તો મરી પણ જઈશ. પણ આપણે જોઈએ છે કે જે વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધી હતી એ જ વાત બહુ સાચી પડે છે. પણ થોડીક આપણે આ વાતને પાછળ લઈ જઈએ કે એ રાત છે કે જ્યારે એ પાસ્કા નું હલવાન એ કાપવાનું છે. સામાન્ય રીતે જે આ પાસ્કા પર્વ છે, જેને 2 કમી રોટલીનું પર્વ પણ કહેવામાં આવે, એ તો લાંબુ ચાલતું. પણ જે પાસ્કા પાળવાની વાત છે, પાસ્કા પર્વની જે વાત છે, એ એક રાત અને એક ભોજનની વાત હતી. અને એની અંદર પ્રભુ પોતાના શિષ્યોની સાથે એ જોડાય છે. જે ભોજન છે એની અંદર જો આપણે જોઈએ તો 1 વર્ષ કરતાં મોટું એ હલવાન હોવું કે જેનામાં કોઈ પણ પ્રકારનો એબ ન હોય, કોઈ પણ પ્રકારનો ગોળ કાપડ ન હોય, એવા હલવાનને એ પસંદ કરવામાં આવતું. અગાઉ મેં કીધું હતું એ પ્રમાણે કે જો 25 વ્યક્તિ હોય તો એક બળદ, અને જો 11 વ્યક્તિ હોય તો એક ઘેટું એનું ત્યાં બલિદાન આપવામાં આવતું હતું. અને સાથે સાથે આ જે હલવાન છે એની સાથે ત્યાં એ કડવી ભાજી અને દ્રાક્ષરસ એ દેવામાં આવતો હતો. પણ સાથે સાથે બીજી પણ જે વસ્તુ અહીંયા બને છે કે આ એટલા માટે યહૂદી લોકો કરતા હતા કે હજારો વર્ષ પહેલા જ્યારે એ લોકો મિસરની ગુલામીમાં છે, એક પછી એક અનર્થો એ કરવામાં આવ્યા. પારૂ રાજાની ચેતવણી આપવામાં આવી. અને જો તમે એ અનર્થોનો અભ્યાસ કરો તો એ અનર્થો એવા કંઈક હતા કે જેની અંદર ઈશ્વર એ પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે એ દર્શાવે છે. શરૂઆતમાં પેલા જે જાદુગરો છે એ મૂસા જે પ્રમાણે કરે છે એ પ્રમાણે કરી શકે છે, પણ ત્યાર પછી જેને એ લોકો દેવદેવી માનતા હતા એવી બધી વસ્તુઓની શરૂઆત થાય છે કે જે જાદુગરો છે એ કરી શકતા નથી. પછી કેવા બનાવો છે, એવા અનર્થો છે કે જ્યાં ઈશ્વર એ પોતાના લોકો અને મિસરના લોકો છે એની વચ્ચેનું એક ડિસ્ટિંક્શન ક્લિયર થાય એવા અનર્થો કરે છે. કે જ્યાં કહેવામાં આવે છે કે મારા વિસ્તારમાં, મારા દેશમાં, મારા પ્રદેશમાં જે ગોશેન પ્રદેશ છે, જ્યાં મારા લોકો વસે છે, ત્યાં વસ્તુ થવાની નથી, પણ બાકીના મિસર પર એ બધી વસ્તુઓ થશે. એ કરાની વાત હોય, તીડોની વાત હોય કે બીજા એવા જે અનર્થો છે એ ત્યાં આપણને જોવા મળે છે. એ લોકો સૂર્યની પૂજા કરતા હતા અને માટે ત્યાં પ્રભુ જાહેર કરે છે કે 3 દિવસ સુધી એ અંધકાર એ વ્યાપેલો રહેશે અને તમે એકબીજાને પણ નહીં જોઈ શકો, એટલો ભયંકર એ અંધકાર હશે. નદીની એ લોકો પૂજા કરતા હતા અને માટે ત્યાં ઈશ્વર એ નદીના પાણીને લોહીમાં એ ફેરવી નાખે છે. પણ છેવટે જે ક્લાઇમેક્સ છે એ તો પાસ્કાની સાથે એ બને છે. પણ એક બહુ અગત્યની જે વાત છે એની અંદર કે આપણને જોવા મળે કે બીજા અનર્થોની અંદર ઈશ્વર એ મિસ્રી લોકોની વચ્ચે અને જે આ પોતાના લોકો છે એની વચ્ચે એક તફાવત રાખે છે, પણ સાથે સાથે ઈશ્વર પોતાની કૃપા પણ દર્શાવે છે કે જે છેલ્લા અનર્થમાં જોવા મળે છે કે જો તમે બચવા માંગો છો, કે જ્યારે મરણનો દુઃખ આવે અને તમારા કુટુંબની અંદર મરણ ન થાય એવું જો તમે ઈચ્છો છો તો તમે એ હલવાને કાપજો, એનું જે રક્ત છે એ બાદશાહ ઉપર લગાડજો, અને જ્યારે દુઃખ આવશે એ બાદશાહ ઉપર રક્ત જોશે ત્યારે એ ટાળીને એ તમારું ઘર ટાળીને એ આગળ ચાલ્યો જશે. he will pass over, એ ત્યાંથી પસાર થઈ જશે. આ ફક્ત યહૂદી લોકો માટે નહોતું, પણ મિસરના દરેક લોકોને માટે હતું કે જો તમે
મારી વાત માનશો તો તમારા કુટુંબમાં જે પ્રથમ જનિત છે એનું મરણ થશે. અને આપણે જોઈએ છે કે લોકો એ જે રીતે મૂસા વાત કરે છે એ રીતે યહૂદી પ્રજા કરે છે. અલ્ટિમેટલી એ લોકોને એક ગુલામીમાંથી છુટકારો મળે છે અને ત્યાં ઈશ્વર કહે છે કે જે ગુલામી તમે બેઠી છે, જે ઝડપથી તમારે નીકળવું પડ્યું છે, માટે તમે 2 કમી રોટલીનું કરો એ પાળજો. એ કડવી ભાજી તમે એટલે ખાજો કારણ કે તમે જે ગુલામીના દિવસો હતા એ ગુલામીના દિવસો એ તમારા માટે એક કડવી યાદ સમાન છે. તમે ભૂલી ન જાઓ કે તમને આમાંથી છોડાવનાર એ હું તમારો ઈશ્વર છું. અને આપણે જોઈએ છે કે એ પાસ્કા વર્ષો વર્ષ એ લોકો પાળે છે. એક લિબરેશન પોતાના લોકોને તેઓ સ્વતંત્ર થાય છે એની યાદગીરીને અર્થે કે આ લોકો આ કામ એ કરે છે. પણ ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિશાન માસ છે એનો 15મો દિવસ છે કે જે દિવસે પાસ્કાનું બલિદાન એનું બલિદાન આપવામાં આવે એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ પાસ્કા યજ્ઞ પોતાના શિષ્યોની સાથે એ પાળે છે. એ પહેલાની જે ઘટનાઓ છે એ પણ બહુ સરસ વર્ણન એનું કરવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો એ સમયે બેથાનિયામાં છે, પણ પોતાના શિષ્યોને કહે છે, 2 જણને મોકલે છે કે તમે યરૂશાલેમમાં જાઓ, એક માણસ તમને મળશે. સામાન્ય રીતે તો પાણી ભરવાનું કાર્ય એ સમયે સ્ત્રીઓ કરતી હતી અને માટે આ કંઈક બહુ યુનિક હતું કે કોઈ પુરુષ એ ગાગર મૂકીને જતો હોય અને એ માણસને કે તમે ફોલો કરજો, કે જ્યાં જાય ત્યાં તમે જજો અને ત્યાં કહેજો કે ઉપદેશક કહે છે કે મારે પાસ્કા પાળવાનું છે, કે એની તૈયારી અમે ક્યાં. આખી વાત અહીંયા આપણને જોવા મળે છે. અને ત્યાર પછી એ શિષ્યો એ જાય છે, એક્ઝેક્ટલી જેવું બને છે, જેવું કીધું છે એવું બને છે. અને એક એવી માન્યતા છે કે આ જે ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોની સાથે આ છેલ્લી સંગત એ કરે છે, એ પાસ્કા પાળે છે, એ યોહાન માર્કનું ઘર હતું. અને જે ગાગર લઈને જનાર જે પુરુષ હતો એ એના પિતા હતા. there is no historical evidence, પણ એક પ્રણાલિકા છે કે જે આપણે સમજી શકીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે 15મા દિવસે એ પાસ્કા એ પાળે છે. પાસ્કાનું હલવાન એને બલિદાન આપવામાં આવે છે. એ રાતે જ્યારે એ પોતાના શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છેલ્લી સંગત એ કરી રહ્યા છે. પાસ્કાનો યજ્ઞ એ પૂરો થઈ ગયો છે, પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બહુ મોસ્ટ સિગ્નિફિકન્ટ કહેવાય એવી વાત કરે છે. પછી એ પોતાના શિષ્યોની સાથે એ વાત કરે છે. હવે જે બનાવ ત્યાં બને છે કે ઘણી બધી વખતે આપણે ખ્રિસ્તી કુટુંબોની અંદર એક ચિત્ર જોઈએ છે, લાસ્ટ સપર, છેલ્લા ભોજન. હવે એમાં તમે સોચો કે એમાં કેટલા માણસો હાજર છે. જે મોટા છે, જે વ્યક્તિઓ છે એ આપણે ગણીએ તો એક બહુ ડિસ્ટિંક્શન છે કે જો 13 વ્યક્તિ હોય ને, બરાબર, ધ્યાનથી સમજો, જો 13 વ્યક્તિ હોય તો એ પાસ્કાના સમયનો ફોટો છે. પણ જો 12 વ્યક્તિ હોય તો એ પ્રભુ ભોજનનો ફોટો છે. કેમ? કારણ કે જ્યારે પાસ્કા પાળવામાં આવે છે ત્યારે યહૂદા ઇસ્કારિયોત ત્યાં હાજર છે. અને પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે હવે તું જે કરવાનું છે એ તું જલ્દી કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાસ્કાનો યજ્ઞ પૂરો કરી અને નવો કરાર જે સ્થાપન કરે એ પહેલા યહૂદા ઇસ્કારિયોત એ ત્યાંથી ચાલ્યો ગયો હોય છે. એને આ નવા કરાર સાથે એ કોઈ લેવા દેવા નથી. માટે જ્યારે તમે એ પિક્ચર જુઓ ને ત્યારે વ્યક્તિઓને મળો. જો 13 હોય તો એ પાસ્કાનો યજ્ઞ, પણ જો એ 12 હોય તો પ્રભુની મેજનું એક ચિત્ર હશે. અને અહીંયા આપણે જોઈએ, આપણે એક પ્રશ્ન થાય કે કેમ સાંજના સમયે આ પાસ્કા પાળવામાં આવે અને 15મી તારીખ જ કેવી રીતે રહી શકે? નિશાનનો 15મો દિવસ છે, જ્યારે એ સાંજનો સમય છે, પાસ્કા પાળવામાં આવે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર મરણ પામે છે ત્યારે પણ એ
ચંદ્ર આધારિત હતો. અને માટે જેમ આપણે દિવસ એ રાત્રે 12 વાગે બદલાય છે, પણ એની જગ્યાએ જે યહૂદી લોકો છે એમના ત્યાં જે દિવસ છે એ સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે એ બદલાતો હતો. અને માટે 15મી સાંજે નિશાનની 15મી સાંજે એ પાસ્કા પાડે છે, નવો કરાર પણ ત્યાં સ્થાપન કરે છે અને એની એક દિવસે એ મરણ પણ પામે છે. અને એ આપણે જોઈ શકીએ છીએ. આ એ ગુરુવારની એ સાંજ છે. અને જેમ મેં કીધું એ પ્રમાણે કે આ ત્રણેય વસ્તુને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાસ્કા પાડે છે. અને ત્યાર પછી એ પેલી રોટલી લઈને કહે છે કે લો ખાઓ, આ મારું શરીર છે, એ નવા કરારમાં તમારા માટે બાંધવામાં આવ્યું છે. ત્યાર પછી પ્યાલો લે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ પ્યાલો એ મારા રક્તમાં નવો કરાર છે. અને એ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાહેર કર્યો છે. નો લોંગર પાસ્કા કરો, પણ હવે એ નવો કરાર. આ એટલા માટે કે જે વચનો આપણે યિર્મયાહ પ્રવચનના પુસ્તકમાંથી વાંચીએ, યિર્મયાહ પ્રવચનનું પુસ્તક 31મો અધ્યાય અને 31મા વચનમાં કે ત્યાં પ્રભુ પોતાની જે ઈચ્છા છે એ નવો કરાર કરવાના છે એ વર્ષો પહેલા, સદીઓ પહેલા એમણે વાત કરી હતી. અને એ જે ભવિષ્ય કથન છે એને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અક્ષરશ એ પૂરું કરે છે. પણ આપણે એક પ્રશ્ન થાય કે શા માટે આ જૂના કરારને બાદ કરીને નવો કરાર એ કરવામાં આવે છે? તો શા માટે જૂના કરારને બદલીને નવો કરાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્થાપન કરે છે? 5 કે 6 બાબતો છે એ બહુ અગત્યની છે. જે સૌથી પહેલી જે વાત છે કે જે જૂનો કરાર હતો, એ જૂનો કરાર તો મિસ્રમાંથી જે ગુલામીમાં જે લોકો છૂટ્યા એની એ નિશાની હતી. પણ એને કારણે જો આપણે જોઈએ તો જે વ્યક્તિઓ છે એમના પાપ એ નાબૂદ થતા નહોતા. એમનો જે દોષ છે એ નાબૂદ થતો નહોતો. અને જેમ હિબ્રીઓનો પત્ર 10મો અધ્યાય ને 11મી કલમ એ કહે છે કે વખતો વખત એમણે એ બલિદાનો આપ્યા, પણ છતાં પણ એમના પાપ માફ ન થયા. અને માટે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ નવો કરાર એ સ્થાપન કરે છે કે જેની અંદર મને ને તમને પાપની માફી મળી છે, એની ખાતરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કરાવે છે. બીજી જે વસ્તુ છે કે જે જૂનો કરાર હતો એ ફક્ત યહૂદીઓ માટે હતો. જ્યાં બીજા લોકો સામેલ નહોતા થઈ શકતા. તો સામેલ થઈ શકતા હોત તો બધા જ લોકો એ યરૂશલેમના મંદિરમાં જઈ શકતા હોત. પણ ત્યાં જે અગાઉ મેં કીધું હતું ત્યાં 3 કમ્પાર્ટમેન્ટ હતા કે જે બહારનું જે આંગણ હતું જેને વિદેશીનું આંગણ કહેવામાં આવે, અથવા તો સ્ત્રીઓ ત્યાં સુધી જઈ શકતી હતી. અને ત્યાર પછી જે હતું એ પવિત્ર સ્થાન હતું કે જેની અંદર પુરુષો જઈ શકતા અને જે યાજકો હતા એ લોકો જઈ શકતા. અને ત્યાર પછી એ પરમ પવિત્ર સ્થાન કે જે ત્રીજો જે હિસ્સો હતો કે જ્યાં ફક્ત પ્રમુખ યાજક વર્ષમાં એક જ વખતે પ્રાયશ્ચિતના દિવસે પોતાના માટે બલિદાન લઈને અને જે બીજા જે યહૂદી પ્રજા હતી એના માટે બલિદાન લઈને કે ત્યાં જતા હતા. એ જગ્યાએ આપણે જઈ શકતા નહોતા. અને માટે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ કરાર કરે છે ત્યારે એમાં સમગ્ર માનવજાતને સામેલ કરે છે. અને માટે એ નવો કરાર એ વધારે જરૂરી બની જાય છે. ત્રીજું જે કારણ છે કે જે જૂનો કરાર છે એની અંદર જો આપણે જોઈએ કે જે પ્રાણીઓ હતા, જે પશુઓ હતા એનું બલિદાન આપવામાં આવતું. પણ નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાનું રક્ત વહેવડાવીને મને ને તમને એ પાપોની માફી એ આપે છે. ચોથી જે અગત્યની વસ્તુ છે કે પાસ્કા પર્વ તમારે પાળવું હોય ને તો તમારે યરૂશલેમમાં જ જવું પડે ને યરૂશલેમમાં જ તમે એ પાસ્કા પર્વ એ પાળી શકો. બીજી કોઈ જગ્યાએ જઈને તમે એ પાસ્કા પર્વ પાળી ન શકો. ઘણા બધા એની સાથે વસ્તુઓ જોડાયેલી હતી કે જો વ્યક્તિ ઈચ્છે તો એણે જે પ્રાણી પસંદ કર્યું છે એને એ વેચી નાખે અને એના જે નાણાં છે એ લઈને આવે યરૂશલેમમાં એક બીજું પશુ ખરીદે અને એને લઈને એનો વધ કરવામાં આવે. પણ ત્યાં આપણે જોઈએ છે કે જે નાણાપતિઓના ભાજપ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને ઊંધા પાડે છે કે જે પ્રાણીઓ છે એને છોડી મૂકે છે. એની પાછળ એક જ કારણ કે આજે હું તમે જે નાણાં લઈને જઈએ તો એ યરૂશલેમના મંદિરમાં એ સ્વીકૃત નથી. કેમ? કારણ કે એ પવિત્ર નાણાં નથી. તમારે એને એક્સચેન્જ કરવા પડે. તમારે એને એ જે શેકેલ છે
આ નહીં ચાલે અને તમારે ફરજિયાત જે મંદિરના આંગણામાં જે પ્રાણીઓ હતા એમાંથી તમારે ખરીદવું પડે. અને માટે અહીંયા જો આપણે જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે નવો કરાર કરે છે ત્યારે મારે ને તમારે એ યરૂશાલેમમાં જવાની જરૂર નથી, મારે ને તમારે એ યરૂશાલેમના મંદિરમાં જવાની જરૂર નથી, પણ જ્યાં હું ને તમે છીએ ત્યાં આપણે એ નવા કરારમાં એ સામેલ એ થઈ શકીએ છીએ. ત્યાર પછી જે બીજી વસ્તુ છે કે જે જૂનો કરાર છે એના માટે તો ઈશ્વરે જ જાહેર કર્યું યિર્મયાહ પ્રબોધક મારફતે કે હું એક નવો કરાર સ્થાપન કરીશ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નવો કરાર સ્થાપે છે એ ઇટર્નલ છે, એ સર્વકાળ રહેવાનો એવો એક કરાર છે, એ પરમેનન્ટ એ કહી શકાય એવો એક કરાર છે. અને ત્યાર પછી જે બીજી જે અગત્યની વસ્તુ છે કે જે વચનમાં છે એની અંદર કે મેં જે જૂનો કરાર કર્યો હતો એ તો પથ્થરો પર લખવામાં આવ્યો, પણ આ જે નવો કરાર છે કે હું લોકોના હૃદયપટ પર હું લખીશ કે જેથી લોકો એને વધારે મહત્વનો એ સમજી શકે, એનું મહત્વ એ લોકો સમજી શકે. બીજી જે વસ્તુ અગત્યની છે કે શા માટે એ નવો કરાર મારા ને તમારા માટે અગત્યનો છે, એનું મહત્વ શું છે એ સમજવું પણ બહુ જરૂરી છે. અને જે સૌથી પહેલી જે વસ્તુ છે કે એ મને ને તમને માફી આપે છે, મને ને તમને એ માફી આપે છે. જ્યારે પવિત્ર શાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ ને તો આજે પાપોની માફીની વાત છે, માફી શબ્દનો જો આપણે અભ્યાસ કરીએ તો ઘણી બધી વસ્તુઓ મને ને તમને એ જોવા મળે, પણ ચાર અગત્યની વસ્તુ છે એ સમજવું એ બહુ જરૂરી છે. સૌથી પહેલી જે વસ્તુ છે કે મેં જે પાપ કર્યું છે, મેં જે ગુંડાઈ કરી છે, મેં ઈશ્વર સામે જે ભય પુકાર્યું છે એની મને માફી એ મળવી જોઈએ, એની માફી એ મને મળવી જોઈએ. મને હું સજા થવાને પાત્ર છું, પણ ઈશ્વર મને એની કૃપામાં એ માફ કરે છે. એટલે ત્યાં આપણે આ નવો કરાર એ કામમાં લાગે છે. બીજી જે વસ્તુ છે કે જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે ત્યારે એના પાપ એક જ વખતમાં સદાને માટે એ માફ થાય છે. એના માટે વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બલિદાન આપવાની જરૂર રહેતી નથી. સદાને માટે મારા ને તમારા પાપ એ ઈસુ એ માફ કરે છે. ત્યાર પછી તો કે જે ઈશ્વર પિતાની સાથેની જે સંગત તૂટી ગઈ છે એ સંગત એ ફરીથી એ પુનઃસ્થાપિત એ પાપોની માફીને કારણે એ થઈ શકે છે. અને ચોથી જે અગત્યની વસ્તુ છે કે આપણે કદાચ કોઈ વ્યક્તિએ ખોટું કર્યું હોય તો આપણે વ્યક્તિ તરીકે માફ કરીએ ખરા, બરાબર છે, ધ્યાનથી સમજો. આપણે વ્યક્તિએ મેં કશું ખોટું કર્યું હોય તો વ્યક્તિ મને માફ કરશે, પણ છતાં પણ એના મનની અંદર તો એ લાગણી રહેવાની જ છે કે આને મારા માટે એ ખરાબ કર્યું હતું, અથવા તો એ કડવી યાદો છે ને એ માણસના મગજમાંથી જતી નથી. પણ ઈશ્વર જ્યારે માફ કરે છે ને ત્યારે એ સદાને માટે માફ કરે છે. એ કડવી યાદોને પણ ઈશ્વર એ ભૂલાવી દે છે. અને માટે ઈશ્વર ભક્ત દાઉદે બહુ સરસ કીધું કે જેમ પૂર્વ પશ્ચિમથી વેગળું છે તેમ તો અમારા પાપ એ માફ કરે છે. જેમ પૂર્વ પશ્ચિમથી દૂર છે એમ તમે અમારા પાપને અમને માફ કર્યા છે. બરાબર મિત્રો, બીજી જે અગત્યની વસ્તુ છે કે શા માટે એ જરૂરી છે. જ્યારે હું ને તમે આ નવા કરારમાં આવીએ છીએ ત્યારે આપણે પ્રભુનું બાળક એ બનીએ છીએ. જેના માટે અગાઉ એ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે જો જોઈએ તો આપણે તો પોપના સંતાન હતા, આપણે તો અંધકારમાં બેઠેલા લોકો હતા, આપણે તો કોઈ વિશાખમાં નહોતા. પણ જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ મને પહેલામાં પહેલું એનું બાળક બનાવે છે. જે બીજા જે બધા પ્રિવિલેજીસ હતા કે જે ફક્ત યહૂદી પ્રજા માણી શકતી હતી એ બધા જ પ્રિવિલેજીસ એ પ્રભુ મને ને તમને આપે છે, એ પણ આપણને જોવા મળે છે. અને માટે જ્યારે આપણે આજે પ્રભુની મેજના ભાગીદાર થઈએ છીએ ત્યારે એ એક એવી સંગત છે કે જે આપણે ક્યારેય વિસરી શકીએ નહીં. આ એક એવી સંગત છે કે જેનું આયોજન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કર્યું છે. એના માટે આપણે કોઈ કિંમત નથી ચૂકવી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એના માટે એ કિંમત એ ચૂકવી છે. અને માટે જે સૌથી પહેલી જે આ જે સંગત છે એ મને ને તમને જે મોટો આશીર્વાદ આપે છે ને એ
તો જે વૈશ્વિક મંડળી છે એની અંદર હું ને તમે એ સંગઠનમાં એ સામેલ એ થઈએ છીએ અને આપણે એ સ્વીકારીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા માટે એ મારા પાપોને માટે એમણે બલિદાન એ આપ્યું છે. એ આ ફેલોશિપ જ્યારે આપણે વીરને સામેલ થઈએ છીએ ત્યારે સૌથી પહેલી વાત આપણે એ કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપો માટે મરણ પામ્યું એને આપણે સ્વીકારીએ છીએ. બીજી વસ્તુ આપણે એ પણ કહીએ છીએ કે મારા પાપ, મારા ગુનાહ, મારી દુષ્ટતા એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાપમાં એ દૂર થઈ શકે છે. એના માટે બીજું કોઈ કશું કરી શકે નહીં. એ પણ આપણે એક્નોલેજ કરીએ છીએ. ત્યારબાદ જે ત્રીજી જે વસ્તુ અગત્યની કહીએ છીએ કે મંડળીની અંદર આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈએ છીએ. જ્યારે આ જુવાન મિત્રો જ્યારે તમે એ દ્રઢીકરણમાં જોડાશો, પ્રભુની મેજના તમે ભાગીદાર થશો, ત્યારે યુ બીકમ રિસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. હવે તમારા પપ્પા મમ્મી તમારી આત્મિક પરિસ્થિતિને માટે અને આત્મિક જીવનને માટે જવાબદાર નથી, પણ હવે તમે પોતે એ જવાબદારી એ પોતાના માટે એ તમે લઈ રહ્યા છો. તમે જે કંઈ વિચારશો, તમે જે કંઈ ડિસિઝન્સ લેશો, તમારી જે કંઈ ચોઇસીસ હશે, ઈશ્વરની તરફ લઈ જનારી હશે કે ઈશ્વરની વિરુદ્ધ લઈ જનારી હશે, નોબડી એલ્સ, પણ તમે પોતે એના માટે જાતે જવાબદાર હવે થવાના છો. ત્યાર પછી જે અગત્યની વસ્તુ છે એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને જે કહે છે કે તમે મારા સાક્ષી થશો. યુ વિલ બી માય વિટનેસીસ. તમે મારા સાક્ષી થશો. તો એ આપણે આ પ્રભુની મેજમાં જ્યારે ભાગીદાર થઈએ છીએ ત્યારે આપણે બની શકીએ છીએ. પણ મારા મિત્રો યાદ રાખીએ કે આપણા શબ્દો કરતાં આપણા કૃત્યો એ વધારે બોલે છે. આપણા શબ્દો કરતાં આપણા કૃત્યો એ વધારે બોલે છે. અને માટે એ કરવું એવું જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તમને કીધું કે તમે જેટલી વાર તમે આ નવા કરારમાં સામેલ થાઓ છો ત્યારે તમે મારા મરણને યાદ કરો છો. બહુ અગત્યની વસ્તુ છે. જેટલી વાર તમે આ એમાં સામેલ થાઓ છો, આ નવા કરારમાં સામેલ થાઓ છો, ત્યારે તમે મારા મરણને તમે યાદ કરો છો, મારા મરણને તમે ઉજવો છો. બરાબર? અને એ પણ આપણે ભૂલી જઈએ નહીં. ત્યાર પછી જે અગત્યની વસ્તુ બને છે કે મને તમને આપણા કોઈ પ્રિવિલેજ પર્સન હતા ને માટે મને તમને સામેલ ના કરી, પણ જેમ બીજા વિશ્વાસી પર કૃપા કરવામાં આવી એવી જ મારા પર પણ કૃપા કરવામાં આવી છે. એટલે જ્યારે આપણે બીજના ભાગીદાર થઈએ છીએ ને ત્યારે આપણે હંમેશા યાદ રાખવું કે there is nothing good in me. મારામાં કશું સારું છે એટલા માટે પ્રભુએ મને પસંદ કર્યો છે એવું નથી, અથવા હું કોનું સંતાન છું અથવા હું કયા કુટુંબનો સભ્ય છું એટલે પ્રભુ મને સામેલ કરે છે. ના, પણ પ્રભુની એ દરેક કૃપા છે અને માટે જે મને સામેલ કરવામાં આવ્યો છે એમ મારી સાથેના જે વિશ્વાસી છે એને પણ એ સામેલ કરવામાં આવ્યા છે. ત્યાં કોઈ વ્યક્તિ એ વધારે સારું છે કે કોઈ વધારે ખરાબ છે એ બનતું જ નથી. દરેક પાપી છે અને દરેકને ઈશ્વર એની કૃપામાં એ માફ કરે છે. બીજી અગત્યની વસ્તુ છે એ કે જે આ પ્રભુની મેજ છે એના માટે જુદા જુદા શબ્દો એ વાપરવામાં આવ્યા છે. એની અંદર જે ગ્રીક ભાષા છે એના માટે યુકારેસ્ટિયા શબ્દ વાપરવામાં આવ્યો છે કે તેના પરથી યુકારેસ શબ્દ એ આવે છે. અંગ્રેજીની અંદર એ યુકારેસ શબ્દ વપરાય છે અને એનો અર્થ થાય છે આભાર. જ્યારે આપણે પ્રભુની મેજના ભાગીદાર બનીએ છીએ ત્યારે આપણે ખરેખર તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે અમારા માટે મરણ પામ્યા, મારા પાપોની માફી આપી અને ધન્યવાદ પ્રભુ, તમારો આભાર અમે માનીએ છીએ. અને ખાસ કરીને મારા ભાઈઓને બહેનો, જ્યારે આપણે પ્રભુની મેજના જ્યારે ભાગીદાર થઈએ છીએ ત્યારે પ્રભુની મેજમાં સામેલ થઈએ એ પહેલા એના જે ડિફરન્ટ ડાયમેન્શન્સ છે એ રીતે આપણે યાદ કરીએ. પહેલામાં પહેલું તો આપણે પાછળ ફરીને જોવાની એ જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે જે કામ કર્યું છે, મારા અને તમારા તારણ સાધવાના માટે પોતાનો જે જીવ આપ્યો છે એને આપણે યાદ કરીએ. અને જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે આપણે
જોઈ શકીએ છીએ. એ કાલવારીનો બધો સ્થળ એ બહુ કિંમતી હતો. બહુ એની પાછળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વેવડાવ્યું છે અને એને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. ત્યાર પછી જો આપણે આપણી નજરને સામે કરીએ તો ત્યાં આપણે પ્રભુના રાજ્યને જોઈ શકીએ છીએ, દેવના રાજ્યને જોઈ શકીએ છીએ. આપણે જે અનંતકાલીન સંગત મળવાની છે એની તરફ કે આપણું ધ્યાન એ જાય છે કે જે સંગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે, એમના સંતો હશે, જે વિશ્વાસીઓનો જે મોટો સમુદાય છે એ ત્યાં હશે ને એની અંદર આપણે સામેલ થવાના છે. એ મને ને તમને એ જોવા મળે છે. અને મારું ભવિષ્ય છે એ ફિક્સ છે. મારું ભવિષ્ય એ સર્ટેનિટી વાળું છે. ત્યાં મારે એવું વિચારવાનું નથી કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યો પણ મારા મરણ પછી મારું શું થશે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શ્યોરિટી આપે છે કે તું મારી સાથે હશે, યુ વિલ બી વિથ મી, મારી સાથે તમે હશો. ત્યાર પછી કે આપણને એક તક આપે છે, કારણ કે આપણે આ જગતમાં જીવીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શિષ્યોના પગ ધોયા ને પિત્તરની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ને ત્યારે કીધું કે પ્રભુ તમે મારા પગ ધુઓ, એ યોગ્ય નથી. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે જો તું મને તારા પગ ધોવા ન દે તો મારે ને તારે કોઈ લાભ પાડો. ત્યાં પિત્તર કહે છે કે પ્રભુ જો એવું જ હોય તો તમે મને નવડાવો, તમે મને પૂરેપૂરો શુદ્ધ કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ જવાબ આપે છે કે જે નાયેલો છે એને શુદ્ધ થવાની જરૂર નથી, પણ એના પગ ધોવાની જરૂર છે. ઘણી બધી વખતે મારા મિત્રો આપણે સારા વિશ્વાસી કે છતાં પણ જાણતા કે અજાણતા આપણે કંઈક ખોટું કરી બેસીએ છીએ. તો જ્યારે આપણે પ્રભુની મેજ પાસે આવીએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે કંઈક પાપ કર્યું હોય, કંઈક ગુનાઈ કરી હોય, કોઈ દુષ્ટતા થઈ ગઈ હોય તેની માફી માંગવી એ બહુ જરૂરી છે. અને ત્યાર પછી જો આપણે જોઈએ તો જો આપણે પાપ કબૂલ કરીએ છીએ ને તો ઈશ્વર પાપ માફ પણ કરે છે. સંત પાઉલે બહુ સરસ વસ્તુ કીધી કે જ્યારે તમે એ મેજના ભાગીદાર થાઓ ત્યારે તમે આત્મપરીક્ષણ કરો. જ્યારે આત્મપરીક્ષણ કરશો ને જો એ પાપ તમે કબૂલ કરશો તો એ પાપ તમારું માફ કરવામાં આવશે. પણ કે જો તમે એનું મહત્વ સમજ્યા વગર તમે મેજમાં સામેલ થશો તો ત્યાં તમને શિક્ષા પણ કરવામાં આવશે. એવું પણ ત્યાં સંત પાઉલ કોરિન્થના પહેલા પત્રની અંદર એ આપણને જણાવે છે. ત્યાર પછી કે આપણે આપણી દ્રષ્ટિને ઊંચી કરવાની જરૂર છે કે જે આપણને યાદ અપાવે છે કે જ્યારે હું મેજનો ભાગીદાર થઉં છું ત્યારે એ સ્વર્ગીય નગરનો હું વાસી છું, એ સનાતન નગરનો હું રહેવાસી બન્યો છું. અને માટે મારું ધ્યાન છે એ પૃથ્વી પરની બાબતો પર નહીં પણ આકાશની બાબતો પર મારે લગાવવાની એ જરૂર છે. મારું કન્વિક્શન છે, મારો આનંદ છે એ સાચો આનંદ એ ત્યાં સમાયેલો છે અને એ તરફ મારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આસપાસ આપણે જોવાની એ જરૂર છે કે જે મને ને તમને બીજા જે વિશ્વાસીઓ છે એની યાદ અપાવે છે. મને ને તમને બીજા વિશ્વાસીઓની યાદ અપાવે છે કે જે પણ મારી ને તમારી જેમ એને પણ પગ ધોવાની જરૂર છે. શુદ્ધ થવાની જરૂર નથી, એને પણ પગ ધોવાની જરૂર છે. અને એ જ રીતે એ સામેલ થયો છે. અને સાથે સાથે એ પણ વસ્તુની યાદ અપાવે છે કે આપણે એકબીજાની સેવા કરવાને માટે તેડવામાં આપણને આવ્યા છે. એકબીજાનો બોજ ઉચકવાને માટે, એકબીજાને પ્રેમ કરવાને માટે મને ને તમને એ સામેલ કરવામાં આવ્યા છે. અને છેલ્લે કે આપણે એ બહારની દુનિયાને જોવાની જરૂર છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર એ મરી રહી છે, મરણમાં કે નાશના માર્ગે જઈ રહી છે. અને ત્યાં મારીને તમારી ફરજ છે કે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જાહેર કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપી કે જેથી લોકો એ નાશમાં ન જાય પણ અનંત જીવન. પણ મિત્રો જ્યારે મેજના ભાગીદાર થઈએ છીએ ત્યારે એક વસ્તુ અવશ્ય યાદ રાખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શબ્દો મને તમને જે કીધા કે આ તારા માટે મેં કર્યું છે, આઈ હેવ ડન ફોર યુ, મેં તારા માટે આ કર્યું છે. અને એ બાબત સમજવાના માટે